લિસ્ટિંગ ગેઇનના માઇનોર ચાન્સ વાળો એક આઈપીઓ મે મહિનાની અંદર આવેલો છે. જોઈ લઈએ. આ કંપની છે ને પેલા તો પ્લાસ્ટિક છે ને એના મોડ્યુલિંગ નું કાર્ય કરે છે. મોડ્યુલ કરીને તેઓ આવી હોમ એપ્લાયન્સ ની વસ્તુઓ બનાવે, ત્યાર પછી મોબાઈલ જેવી ઇલેક્ટ્રોનિક્સ આઇટમો હોય એની એસેસરીઝ હોય એનું પ્રોડક્શન કરે, અને ઉપરાંત કન્ઝ્યુમર ડ્યુરેબલ ની કેટલી પ્રોડક્ટો હોય તો એનું પણ પ્રોડક્શન પ્લાસ્ટિકના મોડ્યુલિંગ દ્વારા કરે છે. આવો ધંધો કરીને આ જે કંપની છે એ છેલ્લા 3 વર્ષની અંદર સારો પ્રોફિટ પણ કમાઈ રહી છે. જુઓ તો છેલ્લા 3 વર્ષમાં વાત કરી તો 1 કરોડ, 2 કરોડ, 3 કરોડ ને ચાલુ વર્ષની અંદર 4 કરોડ સુધીનો પ્રોફિટ બોલે છે. એનું સેલિંગ 50 કરોડ ને પાર પણ ચાલી રહ્યું છે. તો ફાઇનાન્શિયલ એક સ્ટ્રોંગનેસ તો છે જ આ કંપનીમાં. હવે જરાક એના આઈપીઓ ની ડિટેલની વાત કરી લઈએ તો કંપનીનું નામ છે શ્રીજી DLM લિમિટેડ. આ કંપનીના શેર 99 ના હાઈએસ્ટ બીડ પ્રાઇસ થી ઓફર કરવામાં આવી રહ્યા છે. કંપનીનો આઈપીઓ 5 મેના રોજ ચાલુ થાય છે. 7 મે સુધી તમે એના ફોર્મ ભરી શકો છો. એસએમઈ આઈપીઓ હોવાથી 1,18,800 નું એક લોટ ઉપરનું રોકાણ છે. એક લોટમાં 1200 નો શેર છે, અને કંપની પબ્લિક પાસેથી 16.98 એટલે કે સમથિંગ 17 કરોડ રૂપિયા એકઠા કરવા માંગે છે. અને આ એકઠા કરવાનું કારણ પ્લાસ્ટિક મોડ્યુલિંગ નું કામ કરે છે. એની અંદર એમને નવા યુનિટ સ્થાપવા છે. ઉપરાંત પ્લાસ્ટિક મોડ્યુલિંગની જે મશીનરી છે એ નવી એમને પરચેઝ કરવી છે. આ ઉપરાંત જેટલા પણ કોર્પોરેટ લેવલના જે પણ હેતુ હોય એ હેતુઓ મુજબ એને ફંડ વાપરવું છે. અને આ 17 કરોડ રૂપિયા ફ્રેશ ઇશ્યુ હોવાથી તમામ પૈસાઓ કંપનીના કામકાજ માટે ઉપયોગ કરવાના છે. તો થોડીક સ્ટ્રેંગનેસ બિઝનેસમાં છે. ઉપરાંત આ આઈપીઓ લિસ્ટિંગ વખતે કમસે કમ 8 કે 10% જેવો પ્રોફિટ પણ આપી શકે છે. એટલે નિશ્ચિત નથી, પણ આટલી અપેક્ષાઓ તમે રાખી શકો છો. તો ફંડામેન્ટલ સ્ટ્રોંગ કંપની છે, એટલે લોંગ ટર્મ પર્પઝથી આઈપીઓ તમારે ભરવો જોઈએ. તો કમેન્ટ બોક્સમાં લખજો કે આઈપીઓ તમે ભરશો કે નહીં, શ્રીજી DLM લિમિટેડ, અને મોકલી દો એવા વ્યક્તિઓને જે આઈપીઓ ની વાટમાં હોય. સારો આઈપીઓ આવી રહ્યો છે લોંગ ટર્મ પર્પઝ માટે. થેન્ક યુ.